હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ડ્રીમ જોબ ચેનલમાં। આજે આપણે પ્રોડક્ટ એન્ડ સર્વિસનું પાર્ટ 4 જોઈશું કે જેમાં મોસ્ટલી કવર થઈ ગયું છે તમારું પ્રોડક્ટ એન્ડ સર્વિસ। જે જરૂર છે એ જ કરાવવાનું છે, એટલે બિનજરૂરી મેસેજ ના કરતા વિદ્યાર્થીઓ, અને જે કરાયું છે એમાં તકલીફ પડે તો 100% તમે મેસેજ કરજો, કારણ કે મને ખબર છે કે શું તૈયારી કરવી ને શું ના કરવી। એ રીતે હું તમને ભણાવું છું, નહીં કે માની લો કે હિન્દીનું મટીરિયલ અવેલેબલ છે જ, હું પણ ફોલો કરું છું એમને, જે છે ફેક્ટ કહું તમને। પરંતુ એ લોકો આખી પોસ્ટલ વેલ્યુની જે ગાઈડો છે એ બેઠી પ્રિન્ટ ટુ પ્રિન્ટ જે ઇંગ્લિશમાં મટીરિયલ છે એનું એ હિન્દીમાં બનાવીને આખો સિલેબસ બનાવે છે। મિત્રો, એવું જ કરવું હોત તો તમે મારી જોડે જોડાયા ના હોત। તમારે ફેક્ટ બેઝ ટુ ધી પોઈન્ટ વસ્તુ જોઈએ છે, જે હું તમને કરાવી દઈશ। એટલા માટે વિડીયોના નીચે કમેન્ટમાં જે જરૂરી હોય એ જ જણાવજો મિત્રો, બિનજરૂરી કમેન્ટ ના કરતા। ઓકે, જોઈએ હવે સ્ટેમ્પ્સ। તો કમરેટિવ સ્ટેમ્પ, તો જેને સ્મારક ટિકિટ કહેવાય। ઓકે, કોઈ ઘટનાની યાદગીરી માટે વિભિન્ન ક્ષેત્રમાં મુખ્ય વ્યક્તિઓ માટે પ્રાકૃતિક, દુર્લભ વનસ્પતિ, જીવ પર્યાવરણના મુદ્દા, કૃષિ, રાષ્ટ્રીય ખેલ, આંતરરાષ્ટ્રીય ખેલ વગેરે પ્રાકૃતિક ઘટનાઓ છે, કોઈ કુદરતી ઘટનાઓ છે, વિભિન્ન ક્ષેત્રમાં યાદગીરી માટે સ્મારક ટિકિટ, સ્મારક એટલે સ્મૃતિ સ્વરૂપે ટિકિટ બહાર પાડવામાં આવે તેને કોમરેટિવ સ્ટેમ્પ કહેવામાં આવે છે મિત્રો। ફિલાટેલિક બ્યુરોમાં જ ઉપલબ્ધ હોય છે। ડેફિનેટિવ સ્ટેમ્પ, નિશ્ચિત ડાક ટિકિટ, જે રોજબરોજમાં ઉપયોગમાં લેવાય છે, ગાંધીજીના ચિહ્નવાળી, ઇન્દિરા ગાંધીના ચિહ્નવાળી, જવાહરલાલ નહેરુના ચિહ્નવાળી, દીનદયાળવાળી, આ દરેકે દરેક ટિકિટ 5 રૂપિયાની 2 રૂપિયાની તમે જે જોયેલી છે મિત્રો, એ દરેક ડેફિનેટિવ સ્ટેમ્પ કહેવાય, જેને નિશ્ચિત ડાક ટિકિટ કહેવાય। મિત્રો, જો વોલ્યુમની સ્પીડ વધારે લાગતી હોય તો તમે યુટ્યુબની અંદર ઓછા જે પ્લેબેક છે એમાં જઈને પણ સિલેક્ટ કરી શકો છો રોજબરોજમાં, કારણ કે જો બહુ ધીમું ભણાવવા જઉં છું તો વિડીયો લાંબા થાય છે, અને વિડીયો લાંબા થાય એટલે અમુક વિદ્યાર્થીની કમેન્ટ એવી આવે છે કે સર આટલા બધા લીબીઓ બોરિંગ લાગે છે, એના કરતાં તમે શોર્ટ બનાવો। એટલા માટે હવે બધાને મેનેજ કરી શકાય એવું નથી, કારણ કે બધાને પોતપોતાની અલગ પ્રાયોરિટી હોય છે। છતાં પણ પ્રયત્ન છે કે બધાનું સંલગ્ન જ આપણે વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને બધાને અનુકૂળ રહે। ડેફિનેટિવ સ્ટેમ્પ, જેને નિશ્ચિત ડાક ટિકિટ કહીશું, રોજબરોજમાં ઉપયોગમાં લેવાથી 25 પૈસાથી ચાલુ થાય મિત્રો। ઓકે, આ ટિકિટ 15 રૂપિયા 20 રૂપિયા દર વખતે સરકાર અલગ અલગ લોકોની યાદ સ્વરૂપે આ ડેફિનેટિવ સ્ટેમ્પ પણ બહાર પાડતા હોય છે। માય સ્ટેમ્પ, માય સ્ટેમ્પ એટલે ભારતીય પોસ્ટ ટિકિટોની વ્યક્તિગત સીટનું બ્રાન્ડ નેમ છે। માય સ્ટેમ્પ એ શું છે? તો ભારતીય પોસ્ટ ટિકિટનું વ્યક્તિગત સીટનું બ્રાન્ડ નેમ છે। કોઈ કંપની છે એને પોતાનો લોગો બનાવવો છે, એની ટપાલો મોકલવી છે તો મારા નામે જવું જોઈએ, તો એ માય સ્ટેમ્પ કહેવાય એને। સંસ્થાનો લોગો છે, કલાકૃતિની છબી, વિરાસત ભવન, પ્રસિદ્ધ પર્યટન સ્થળ, પશુ પક્ષી વગેરે સીટ પર ડાક ટિકિટ જ હોય, બીજું કશું હોય નહીં મિત્રો। માય સ્ટેમ્પ ભારતમાં વિશ્વ ડાક ટિકિટ પ્રદર્શન ઇન્ડિયા વેક્સ 2011માં શરૂઆત કરી હતી। તો માય સ્ટેમ્પની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો? ઇન્ડિયા વેક્સ 2011માં શરૂઆત થઈ હતી। પર્યટન સ્થળોના ટિકિટ બ્યુરો કાઉન્ટર મહત્ત્વના શહેરો અને પોસ્ટ ઓફિસમાં સર્વિસ હોય છે મિત્રો। કદાચ એવું બની શકે કે મારું રાઇટિંગ તમને ના ઉકલાતું હોય, એટલા માટે હું દરેક વસ્તુ બોલું છું। ઓકે, આ PDF પણ તમને શેર કરી દઈશ ગ્રુપમાં। પર્યટન સ્થળોના ટિકિટ બ્યુરો કાઉન્ટર મહત્ત્વના શહેરો અને પોસ્ટ ઓફિસમાં સર્વિસ હોય છે। માય સ્ટેમ્પની એક સીટમાં 12 ટિકિટો હોય, દરેકની કિંમત 5 રૂપિયા હોય છે, એક સીટની કિંમત 300 રૂપિયા હોય મિત્રો। ઓકે, માય સ્ટેમ્પની એક સીટમાં 12 ટિકિટો હોય છે, દરેકની કિંમત 5 રૂપિયા હોય છે, અને એક સીટની કિંમત 300 રૂપિયા હોય છે। ડિસ્કાઉન્ટ મિત્રો જોઈએ તો 2થી તમે 100 સીટ જે બનાવે એને 10% ડિસ્કાઉન્ટ, અને 100 કરતાં વધારે સીટ બનાવે એને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। મિનિમમ સીટ ઓર્ડર ફોર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોઈ સંસ્થા છે એને 5000 સીટ ઉપર ઓર્ડર હોય તો જ આ સીટ બનાવી આપવામાં આવશે। ડિસ્કાઉન્ટ ફોર કોર્પોરેટ કસ્ટમરને 20% મળશે। ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ, જેને PDA કહેવાય, ફૂલ ફોર્મ યાદ રાખીશું મિત્રો, ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ, જેને PDA કહીશું। ડાક ટિકિટ જમા ખાતું ગુજરાતીમાં કહીએ તો 1/8/1965 શરૂઆત થઈ હતી મિત્રો। હું જે તારીખો લખી છે એનું ઇમ્પોર્ટન્ટ હશે તો જ લખી હશે, નહીં કે બધી, એટલે આપણે ધ્યાન રાખીશું મિત્રો। એમનેમ સ્કોલર થવાતું નથી। તમે પણ જો સ્કોલર થવા માગતા હોય તો વસ્તુ શું વાંચવું એના કરતાં ન વાંચવું એ ખબર પડશે તો તમે સારો એવો સ્કોર કરી શકશો મિત્રો। અને આઈ હોપ કે જીકેમાં તમે મેં જે પ્રમાણે સ્ટ્રેટેજી આપી હતી એ પ્રમાણે તમારું કામ ચાલુ હશે। ઓકે, તો જીકે મિત્રો ખાસ કરજો, કારણ કે 10 ક્વેશ્ચન જે પૂછાતા હોય છે એના બહુ જ કોમ્પ્લિકેટેડ જેને કહી શકાય એ ગયા વર્ષે પૂછ્યા હતા, કે જેનું સારું એવું લેવલ હોય, જે ફર્ધર બીજી કોઈ પરીક્ષાઓની તૈયારી કરતા હોય મિત્રો, એમને જ એ ક્વેશ્ચનો સારા એવા સ્કોર કર્યો હતો, બાકીના લોકોને તકલીફ પડી હતી। કારણ કે આપણે જો હિસ્ટ્રી જોઈએ તો હવે હિસ્ટ્રીમાં કેટલો સિલેબસ, આ લોકો ઉપર ઓવરવ્યૂ પૂછતા હોય છે, પણ ગયા વર્ષે થોડા ડિટેલમાં ગયા હતા, તો આ વખતે તમે જે આપણે ચર્ચા કરી છે એ પ્રમાણે તૈયારી કરજો તો તમને તકલીફ નહીં આવે જીકેમાં। ઓકે, કરંટમાં જે ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે એ જોઈ લેજો, જગદીપ ધનખડ
ઓકે, કારણ કે જગદીશભાઈ ધનખડ, અને એનું કારણ એ છે કે ઉપરાષ્ટ્રપતિ રિલેટેડ કદાચ આર્ટિકલ પૂછી લે, એની સત્તા પૂછી લે. તો આ રીતે કરંટ કરશો મિત્રો તો તમને જીકેનું પોર્શન અને કરંટ બંને કવર થઈ જશે, કે જે બહુ બેઝિક હોય છે. ઓકે, નેક્સ્ટ જ્યારે એક્ઝામ હોય એના 5 દિવસ પહેલાં તમારે યુટ્યુબમાં કરંટ કરીને સર્ચ કરવાનું કે મોસ્ટ આઈએમપી કરંટ ફોર જાન્યુઆરી ટુ ઓગસ્ટ, આવું સર્ચ કરશો એટલે આવી જશે. એની અંદર પાછા રાષ્ટ્રીય ખેલ, મિત્રો ખેલવાળા ખાસ જોઈ લેવાના, કારણ કે ખેલનો 1-2 ક્વેશ્ચન હોય જ. તો ખેલને લગતા કરંટ જોઈ લેવાના. બસ 2-3 વિડીયો જોશો એટલે કરંટ તમારું કમ્પ્લીટ થઈ જશે, અને એ જ કરંટના જ વિડીયો જીકેમાં કામમાં આવશે. ઓકે, તો આ રીતે તૈયારી કરશો મિત્રો તો શ્યોરલી, કારણ કે જીકે દરિયો છે મિત્રો, એ તૈયારી કરવા જઈએ ને તો જીપીએસસી યુપીએસસી આપણે પાસ થઈ જતા હોય તો પછી આઈએમટીએસ બનવાની મહેનત ના જ કરાય. ઓકે, એટલા માટે શું ન વાંચવું એ ખબર પડવી જોઈએ. આગળ વિશેષ સ્મારક ટિકિટ, ઇન્ફોર્મેશન ચાર્ટ્સ અને ન્યૂ ડાક સ્ટેશનરી આ ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટમાં હોય છે. ઓલ હેડ પોસ્ટ ઓફિસની અંદર ફિલાટેલી કાઉન્ટર કાર્યરત છે. મિનિમમ 200 રૂપિયા આપવાથી ફિલાટેલી ખાતું ખુલે છે. ઓકે, યાદ રાખીશું ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ. નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમ, રાષ્ટ્રીય ડાક ટિકિટ સંગ્રહાલય, ડાક ભવન ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. 1947 પછીના બધા સ્મારક ટિકિટ અહીં અવેલેબલ છે. મહાત્મા ગાંધી, છોડ અને પશુ, વિજ્ઞાન, ટેકનોલોજી, આ દરેક વસ્તુ નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમ જે ડાક ભવન ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે ત્યાં અવેલેબલ છે. દીનદયાળ સ્પર્શ યોજના, સ્પર્શનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, આના સિવાય આ યોજનામાં કશું જોવા જેવું નથી. સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ, ફોર કે આવે, ઓફ કે આવે, ઇન કે આવે, એટ કે, આ બધી વસ્તુ ધ્યાન રાખવાની છે. સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યૂડ એન્ડ રિસર્ચ ઇન સ્ટેમ્પ્સ એઝ અ હોબી. ઓકે, સ્કોલરશિપ ફોર પ્રમોશન ઓફ એપ્ટિટ્યૂડ એન્ડ રિસર્ચ ઇન સ્ટેમ્પ્સ એઝ અ હોબી, આ સ્પર્શનું ફૂલ ફોર્મ છે. કલેક્શન પ્લસ સ્ટડી, આ યોજનાનું કામ શું છે કે કલેક્શન અને સ્ટડી ઓફ પોસ્ટેજ સ્ટેમ્પ્સ કોલ્ડ ફિલાટેલી. 6 થી 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે કે જે કલેક્શન અને પોસ્ટેજ સ્ટેમ્પની અભ્યાસ કરતા હોય એના માટે આ દીનદયાળ સ્પર્શ યોજના લોન્ચ કરવામાં આવી હતી મિત્રો. જેને શૈક્ષણિક રેકોર્ડ સારો હોય અને જેને ટિકિટો રાખવાનો શોખ હોય એને આ યોજનાનો લાભ મળે છે મિત્રો. હવે જોઈએ જન સુરક્ષા યોજનાઓ, તો આપણે બધા જ આનાથી વાકેફ છીએ, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેરાત કરી હતી આની 2015માં. જન સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, PMSBY, આનું ફૂલ ફોર્મ 25 વખત લખી લેવા, કારણ કે એક ફૂલ ફોર્મ આવશે. તો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, શરૂઆત 9 મે 2015, વાર્ષિક પ્રીમિયમ 20 રૂપિયા છે. લાભ એક્સિડેન્ટલમાં 2 લાખ છે, સ્થાયી વિકલાંગતામાં 2 લાખ છે, અને આંશિક વિકલાંગતામાં 1 લાખ લાભ મળે છે. જન સુરક્ષા યોજના મિત્રો ખાસ જોઈ લેજો. પાત્રતા શું હોવી જોઈએ આની અંદર, તો 18 થી 70 વર્ષની ઉંમર હોવી જોઈએ. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, જેને PMJJY કહે છે, પેલું PMSBY, PMJJY પેલી એક્સિડેન્ટલ પોલિસી છે, આ નેચરલ ડેથ કોઈ પણ હોય. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના શરૂઆત આની પણ 9 મે 2015ના રોજ થઈ હતી. વાર્ષિક પ્રીમિયમ આનું 436 રૂપિયા છે. પ્રીમિયમો યાદ રાખીશું. આકસ્મિક અથવા પ્રાકૃતિક કોઈ ડેથ થાય તો 2 લાખ રૂપિયા મળવાપાત્ર છે. 18 થી 50 વર્ષ સુધી લઈ શકે છે અને 55 વર્ષ સુધી કવર કરી શકે છે પોલિસી. અટલ પેન્શન યોજના, ઓકે, APY, ફૂલ ફોર્મ યાદ રાખીશું મિત્રો, કારણ કે જે ફૂલ ફોર્મ પૂછાતા હોય છે એ આ રીતે જ પૂછાતા હોય. ફૂલ ફોર્મ માટે પણ કેટલાક લેક્ચરો ભરે છે યુટ્યુબમાં, એનો કોઈ મિનિંગ નથી મિત્રો, કારણ કે એમને ખબર છે કે રોજબરોજમાં જે ઉપયોગી છે એના જ ફૂલ ફોર્મ પૂછવાના છે લોકો. ઓકે, હવે RLOનું ફૂલ ફોર્મ રિટર્ન લેટર ઓફિસ, આ આપણે બધું તૈયાર કરેલું જ છે, તો એ જ પૂછવાના છે. નવું કશું પૂછવાના નથી એ લોકો. પણ હા, તમને એવું હોય, તમે થોડા હાઈપર હોય કે ના હારું આ કરી લો, એમાં ને એમાં જે કરવાનું છે રહી જતું હોય છે. તો જે કરવાનું છે કરીને પછી બીજી તૈયારી કરાય મિત્રો. પહેલાં ડિપાર્ટમેન્ટલ તમારું 100% હોય તો તમે જીકે તરફ જાઓ. ઓકે, અને મેથ્સ સારું હોવું જોઈએ મિત્રો તમારું. મેથ્સ આપણે ચાલુ કરવાના છીએ. ઓકે, પણ મેથ્સની જોડે જીકે પણ કરતા જવાનું જો ડિપાર્ટમેન્ટલ તમારું પૂરું થઈ ગયું હતું. 18 થી 40 વર્ષની ઉંમર જોઈએ. પેન્શન રેન્જ મિત્રો 1000 થી 5000 પર મહિને મળતું હોય છે, અને 60 વર્ષ સુધી તમે આની અંદર જોડાઈ શકો છો. એડમિનિસ્ટ્રેટેડ બાય PFRDA, આનું ફૂલ ફોર્મ યાદ રાખીશું કે આનો વહીવટ કોણ કરે છે મિત્રો? પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી આ યોજના NPS દ્વારા, નેશનલ પેન્શન સ્કીમ દ્વારા આ PFRDA અને આ પેન્શનનું મેનેજ કરે છે. હવે બિઝનેસ જોઈએ મિત્રો, પોસ્ટ ઓફિસ કયા બિઝનેસ કરે છે, વ્યવસાય. BNPL એટલે બુક નાવ પે લેટર, નામ પરથી જ છે કે બુક નાવ
અત્યારે તમે બુક કરી દો અને પૈસા પછી આપજો, એનું મહિને બિલ બનતું હોય એ વખતે તમારે પૈસા આપવાના હોય. તો બે રીતની સર્વિસ પ્રોવાઈડ કરે, સ્પીડ પોસ્ટ અને બિઝનેસ પોસ્ટ. બલ્ક કસ્ટમર માટે જ ઉપયોગી છે. તમે કહું આ ડાયરેક્ટ જઈને ના કરી શકીએ, જે બિઝનેસ BNPL કરવાનું હોય એને પરમિશન લેવી પડે છે. 1 મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રૂપિયાના આર્ટિકલ જો બુકિંગ થતા હોય તો આ સુવિધા આપવામાં આવે છે મિત્રો. SPની પરમિશનથી BNPL માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય. ઓકે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ડિવિઝનલ હેડની પરમિશનથી આપણે BNPL માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય. એ એપ્રુવલ માટે પોસ્ટ માસ્ટર જનરલ PMGને મોકલી આપે છે અને એપ્રુવ થયા પછી બેંક ગેરંટી આપવી પડશે. 1 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ લાગુ રહે અને 7 તારીખ સુધી બિલ ભરવાનું રહેશે. આ આગલા મહિનાની જે 7 તારીખ આવે, આજે બુકિંગ કરાવવા આવ્યા તમે તો નેક્સ્ટ 7 તારીખમાં મહિનાનું આ ટૂંકમાં એક પ્રકારની ક્રેડિટ કાર્ડ જ છે મિત્રો, સમજી લો. બલ્ક એવો ક્વેશ્ચન પૂછાય કે પોસ્ટની અંદર ક્રેડિટ કાર્ડની સુવિધા આપતી સર્વિસ કઈ છે, નીચે બધા ઓપ્શન આપેલા છે તો એમાં BNPL આપણે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો. કેશ ઓન ડિલિવરી 50,000 સુધીની તમે COD કરી શકો કોઈ વસ્તુ મોકલવી હોય. સ્નોબોલ સિસ્ટમ, ટિકિટ, કૂપન્સ, આ જે બધું આવતું હોય એ તમે કેશ ઓન ડિલિવરી ના કરી શકો એ પ્રોડક્ટનું. ઓકે, એડિશનલ ફી ફોર COD જોઈએ તો 6500 રૂપિયા હોય, અપ ટુ 6500 રૂપિયાનું તમે COD કરાવો તો ચાર્જ કેટલો લાગે તો 1.6% ઓફ COD વેલ્યુ. ઓકે, 1.6% મિત્રો, સમથિંગ 1.5% જેવું કહી શકાય. અબોવ 6500 રૂપિયાની ઉપર હોય મિત્રો, સોરી 6500 રૂપિયાની ઉપર હોય મિત્રો તો 100 રૂપિયા ફિક્સ છે, પ્લસ 1% ઓફ અબોવ 6500. માની લો કે 700 રૂપિયા 7,000નું તમારે COD કરવાનું છે તો 100 રૂપિયા તો ચાર્જ તમારો લાગશે, પ્લસ જે 6500ના ઉપરની રકમ છે એટલે કે કેટલી 500, તો 500ના 1% એટલે 5 રૂપિયા બીજા લાગશે, એટલે 105 રૂપિયા તમારે ચાર્જ લાગશે. COD વસ્તુની રકમ પ્રેષકને પેમેન્ટ થ્રુ મોકલાશે. COD વસ્તુ જેને મોકલી છે એને મળી જાય, એ પેમેન્ટ કરે, પોસ્ટ ઓફિસ એના પોસ્ટમેન જાય ડિલિવરી માટે, એને પેમેન્ટ આપે. ઓકે, તો એ પેમેન્ટ થ્રુ જે તે મોકલનાર છે, સેન્ડર છે, એને પેમેન્ટ થ્રુ એ પેમેન્ટ મળતું હોય છે મિત્રો. સ્પીડ પોસ્ટમાં ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર જોઈએ મિત્રો. મંથલી સ્પીડ પોસ્ટ બિઝનેસ કોઈ કરતું હોય, 50,000થી 5 લાખ સુધીનો કોઈ બિઝનેસ કરતું હોય તો એને 10% ડિસ્કાઉન્ટ મળશે. 5 લાખથી 25 લાખ સુધી 15%, 25 લાખથી 1 કરોડ સુધી 20%, 1 કરોડથી 5 કરોડ સુધી 25% અને અબોવ 5 કરોડ તો 30% એમને ડિસ્કાઉન્ટ મળે છે મિત્રો. સ્પીડ પોસ્ટ ડિસ્કાઉન્ટ ફોર વોક ઇન કસ્ટમર એટલે કે જે રોજબરોજ આવતા હોય એની વાત છે. પહેલાં મંથલી સ્પીડ પોસ્ટ બિઝનેસ છે. જોઈએ કે ડેઇલી રેવન્યુ જેની 2,000થી 1 લાખ સુધી હોય એને 5% ડિસ્કાઉન્ટ મળશે અને 1 લાખથી ઉપર હોય એને 10% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. જોઈએ બિલ મેલ સર્વિસ, ફાઇનાન્શિયલ બિલ, માસિક બિલ, આ બધાને બિલ મેલ સર્વિસ કહેવાય છે. 90 દિવસમાં એકવાર ગ્રાહકને ટપાલ મોકલી શકાય છે. 0.25 ચાર્જ અંતરવેશન એટલે કે જે ઇન્ફોર્મેશન આપવાની છે એનો ચાર્જ 0.25 છે. ઓકે, બિલ મેલ સર્વિસ એવું વાર્ષિક ઉપર એની અંદર શીર્ષક લખવામાં આવે છે કે ઉપર જે ટપાલ હોય એની ઉપર બિલ મેલ સર્વિસ એવું લખાય તો એને હું સમજી લેવાનું કે એ બિલ મેલ BMS સર્વિસ છે. 5,000થી ઓછા આર્ટિકલ ન હોય તો જ બિલ મેલ સર્વિસનો તમને લાભ મળે. અપ ટુ 50 ગ્રામ હોય ચાર્જ તો 3 રૂપિયા ચાર્જ લાગે એનો મોકલવાનો, અને એડિશનલ 50 ગ્રામ હોય તો 2 રૂપિયા ચાર્જ લાગે. આ વસ્તુ યાદ રાખીશું. 0.25 ચાર્જ એ અંતરવેશનનો છે, ઉપર ઇન્ફોર્મેશન આપવાનો છે. બાકી ચાર્જ છે આ એ અપ ટુ 50 ગ્રામના 3 રૂપિયા અને એડિશનલ 50 ગ્રામ તમે કર્યા છો તો 2 રૂપિયા ચાર્જ છે. ક્રેડિટ કાર્ડ સુવિધા ઉપલબ્ધ ન હોય આની અંદર. ઓકે, એ જ રીતે નેશનલ બિલ મેલ સર્વિસ છે, સ્થાનિક માટે છે. નેશનલ બિલ મેલ સર્વિસ આખા ભારત માટે છે. આ બે ડિફરન્ટ છે. BMS સિવાય એટલે બિલ મેલ સર્વિસ સિવાય બીજા સ્થાન માટે આ સેવા છે. BMSના કેન્દ્ર પર જ સ્વીકારીએ છીએ, કારણ કે જે ઓફિસમાં બિલ મેલ સર્વિસ ચાલુ હોય એ જ ઓફિસ બીજા રાજ્યમાં કે મોકલી શકશે, એટલા માટે BMS કેન્દ્ર પર જ સ્વીકારીએ છીએ. પિનકોડ વાઇઝ બંડલ બનાવીને ગ્રાહક આપે છે. આની અંદર 10,000 ન્યૂનતમ આર્ટિકલ હોય તો જ લાભ મળશે. ઓકે, પહેલાંની અંદર કેટલા આર્ટિકલ જોઈએ મિત્રો? બિલ મેલ સર્વિસમાં 5,000, આની અંદર 10,000. આને પણ ચાર્જ 50 ગ્રામ સુધી 5 રૂપિયા છે અને એડિશનલ 50 ગ્રામ સુધી 2 રૂપિયા છે. પહેલાંનો ચાર્જ 50 ગ્રામ સુધી 3 રૂપિયા છે, એડિશનલમાં બંનેનો ચાર્જ સેમ છે. ઓકે, ગંગાજળ સર્વિસ જોઈએ મિત્રો. 250 ml હોય, કાઉન્ટર ઉપરથી કોઈ પાર્ટી લે છે તો 30 રૂપિયામાં પડે અને એનું એ જ 250 ml ગંગાજળ ઓનલાઈન કોઈ મંગાવે છે તો 121 રૂપિયામાં એને પડશે. પેકેટ ઓફ 2 બોટલ, 2 બોટલનું પેકેટ લેશે તો કાઉન્ટર ઉપર તો એ સેમ જ ચાર્જ છે, પરંતુ ઓનલાઈન મંગાવશે 201 પર પેકેટનું લાગશે અને 4 બોટલનું પેકેટ લે તો 321 પેકેટ, બરાબર. જોઈએ આધાર એનરોલમેન્ટ એન્ડ ઓપરેશન. તો આધાર એનરોલમેન્ટ અને ઓપરેશન બે અલગ અલગ શબ્દો છે. ઇલેક્ટ્રોનિક કેપ્ચર ઓફ ડેમોગ્રાફિક એન્ડ બાયોમેટ્રિક ઇન્ફોર્મેશન ઓફ રેસિડન્સ એટલે કે એની ડેમોગ્રાફિક બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ચહેરાની છબી અને આગળીઓનો
26 આ બંને કેપ્ચર કરવાનું હોય અને અપડેટ કરવાનું હોય તો એને આધાર એનરોલમેન્ટ કહેવાય. એ ફ્રી ઓફ કોસ્ટ છે. આધાર કાર્ડ કઢાવવાની વાત છે મિત્રો. અને આધાર અપડેશન કઢાયા પછી અપડેટ કરવું હોય, મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, એડ્રેસમાં ભૂલ હોય અપડેટ કરવી હોય, ડેટ ચેન્જ કરવી હોય, નેમ ચેન્જ કરવું હોય, આ દરેક માટે તમારે ₹50 ચાર્જ આપવો પડશે, જેને આપણે આધાર અપડેશન કહીશું. આ બે વસ્તુ યાદ રાખીશું મિત્રો. હવે તમારે ઓનલી ફોર જે PLI RPLI છે અને સ્કીમ, આ બે વસ્તુ બાકી રહી છે. એટલા માટે બાકી રાખી છે કે નવી કોઈ સ્કીમ આવે, ઓકે, તો એટલે સોરી, નવી સ્કીમ નહીં, નવો રેટ આવે એના માટે આપણે એ મેં લખ્યું પણ નહોતું, પરંતુ જો આજે ટાઈમ મળે તો હું એ નવું રિસર્ચ કરીને લખીને તમને શક્ય હશે તો સાંજ સુધીમાં વિડીયો આપી દઈશ. ઓકે, એટલે આપણું ડિપાર્ટમેન્ટલ ઓલ કમ્પ્લીટ થઈ જશે. અને જે પણ ક્વેરી હોય મિત્રો એ કમેન્ટમાં જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. આભાર.